નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અગ્નિકાંડનું સત્ય છુપાવવા મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હવે જે કહી શકાય કે તમામ માહિતીઓ બહાર આવી રહી છે, ત્યારે હવે મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પરંતુ રાજકોટ પોલીસ કમિશનરને નથી ખબર કે મીડિયા પર તમે પ્રતિબંધ ફરમાવશો તો માહિતી બહાર નહીં આવે એવું નથી। આ રીતનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તેને લઈ અને અત્યારે હાલ ચર્ચાઓ જોવા મળી રહી છે। રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનો આ તગલખી આદેશ છે, જે રીતે રાજકોટમાં ઘટના બની હતી અને અગ્નિકાંડનું સત્ય છુપાવવા માટે હવે ફાંફા મારવા પડી રહ્યા છે। આટલી મોટી ઘટના બને છે, 20 થી વધુ લોકોનો જીવ જાય છે, ત્યારે સહકાર આપી અને સત્ય બહાર લાવવા માટે પોલીસ કમિશનરે મથવું જોઈએ, તેના માટે મહેનત કરવી જોઈએ। પરંતુ અહીંયા તો શરમજનક બાબત એ જોવા મળી રહી છે કે જ્યારે મીડિયા સવાલો પૂછે છે તો તે સવાલોથી ભાગતા તો નથી, પરંતુ કમિશનર કચેરીની અંદર જ મીડિયાના પ્રવેશ પર જ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। જો આટલો જ બધો ડર હોય છે તો જ્યારે આટલી મોટી ઘટના બની જતી હોય છે તો પહેલેથી કેમ તકેદારીના પગલાં નથી લેવામાં આવતા? જ્યારે આટલી મોટી ઘટના બનતી હોય છે ત્યારે શા માટે તપાસમાં સહયોગ આપવામાં નથી આવતો અને શા માટે મીડિયાથી સત્ય છુપાવવું પડે છે? મીડિયાનો હક છે સવાલ પૂછવાનો, અને જ્યારે તમે એક જવાબદાર પદ પર બેઠા હો ત્યારે તમારી જવાબદારી છે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ કે તમારે જવાબ આપવો પડે। પરંતુ જ્યારે આ રીતનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો ત્યારે કોને પૂછી અને આ પ્રતિબંધ ફરમાવવાની હિંમત પોલીસ કમિશનર કચેરી તરફથી કરવામાં આવી છે તે અત્યારે હાલ ચર્ચાનો વિષય છે। તો રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનો તગલખી આદેશ, હવે મીડિયાના પ્રવેશ પર જ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। અગ્નિકાંડનું સત્ય છુપાવવા માટે પ્રતિબંધ ફરમાવાયો છે અને મીડિયા પર એક એજન્ટ તરીકે રાજકોટના પોલીસ કમિશનર વર્તે છે। એને મીડિયામાં ચોથી જાગીરમાં રસ નથી, રાજકોટના લોક પ્રશ્નમાં રસ નથી, માત્ર ને માત્ર દારૂ અને જુગારના અડાના હપ્તા લેવામાં રાજકોટ પોલીસ કમિશનર સક્રિય છે અને એનો હપ્તો ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર લગીને પહોંચાડે છે। જ્યારે કોંગ્રેસ એક વિરોધ પક્ષ તરીકે આજે જે ટીઆરજી ગેમની અંદર સાગઠિયા નામના વ્યક્તિ પાસે કરોડો રૂપિયાની જે સંપત્તિ પકડાણી, એનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ સાથે એમની સાથે કોણ કોણ જોડાયેલા છે, સત્ય હકીકત રાજકોટની જનતા સામે આવે તે પ્રશ્ન લઈને અમે ગયા છીએ। મીડિયા આટલું બધું આવ્યું, 50 મીડિયા વાળાને રોકવામાં આવ્યા છે। આપને મેં કીધું તો ખરા, ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રજામાં નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, ત્યારે એજન્ટોને આગળ કરી અને લોકશાહીનું ગળું દબાવવાનું કામ કરી રહી છે। પણ દારૂ જુગારના અડ્ડા બેફામ આલે છે રાજકોટમાં, એ દેખાતા નહીં। એને એટલા માટે નથી દેખાતા કે એમાં ગાંધીજીની જે હપ્તો આવે છે ગાંધીજી વાળો, એમાં એને મજા આવે છે, લોક પ્રશ્નમાં એને મજા નથી આવતી। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી દઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, એવું તો શું થઈ ગયું? કમિશનરને એવો તો શું મીડિયાથી ડર લાગી ગયો કે હવે મીડિયાના પ્રવેશ પર જ પ્રતિબંધ લગાવી દીધો કમિશનર કચેરીમાં? આપને જણાવ્યું હતું કે અગ્નિકાંડ થયા બાદ ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે છેટી ભાગી રહી છે મીડિયાથી, કારણ કે જે ઘણા સમયથી રાજકોટ શહેર જે ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં તો મીડિયાની પ્રવેશબંધી હતી, ત્યાં એસઆરપી ટીમની જે હથિયારબંધી જે મીડિયા વાળા જે જાણે આતંકવાદી હોય તે પ્રકારે એસઆરપી ની ટીમ, હથિયારબંધી ટીમ છે તે ત્યાં મૂકવામાં આવી। ત્યારબાદ આ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે તકલગી નિર્ણય છે તે કરવામાં આવ્યું કે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પણ મીડિયાને નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે। હું આપને સીધા જ દ્રશ્યો રાજકોટ જે શહેર પોલીસ કમિશનર કચેરીના હું આપને દેખાડવા માંગીશ કે અહીં જે પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। શા માટે મૂકવામાં આવ્યો પ્રતિબંધ તે હજુ સુધી જણાવાયું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ સત્ય છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર છે તે છુપાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તેના કારણે જ આ જે પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો। અનેક જુગારના અડ્ડાઓ છે તે રાજકોટ શહેરમાં ચાલી આવ્યા છે, છતાં પણ તેના ઉપર પોલીસને ધ્યાન નથી દેવું, માત્ર ને માત્ર મીડિયાને છેકી રાખો એટલે જનતાને
ખબર ન પડે તેવો ક્યાંક ને ક્યાંક આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અવારનવાર આ પ્રકારના જે કાર્ય છે તે જે થતા હોય છે, જે આ જે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે આવો તકલગી નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. કારણ કે શું પોલીસ કમિશનર શું છુપાવી રહ્યા છે, શા માટે મીડિયાને તેમને એવું લાગતું હશે કે મીડિયાને દૂર રાખીને તે ક્યાંક ને ક્યાંક જે વાતો છે તે છુપાવી શકશે, પોતાની જે કામગીરી છે તે છુપાવી શકશે, પરંતુ એવું નથી. મીડિયા ગમે ત્યાંથી ગમે તે ખબર છે તે કાઢવાની તાકાત રાખે છે. તમે અત્યાર સુધી અગ્નિકાંડમાં કર્યું શું? જે કાર્યવાહી કરી છે તે મીડિયા દ્વારા જ કરવામાં આવી છે ને મીડિયા દ્વારા જ ખુલાસાઓ કરવામાં આવ્યા છે. ત્યારબાદ જ જે શહેર પોલીસ કમિશનર દ્વારા નિર્ણયો લઈને જે ફરિયાદો નોંધવામાં આવી ને ત્યારબાદ જ તેને લઈને પૂછપરછો કરવામાં આવી. તમે કર્યું શું અત્યાર સુધી? પરંતુ આ જે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આ જે નિર્ણય છે ખૂબ જ તદ્દન જે હિમ કક્ષાનો કહી શકાય, તે મીડિયાને ક્યાંક ને ક્યાંક દૂર રાખવામાં આવે. એટલે ચોક્કસપણે આજે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો. જી બિલકુલ. લકીરાજ, જાણ કેવી રીતે કરવામાં આવી? આ જે તગલખી આદેશ કર્યો તેની જાણ કેવી રીતે થઈ? મીડિયા કર્મીઓ જઈ રહ્યા હતા ત્યારે રોકવામાં આવ્યા? કઈ રીતે જાણ કરવામાં આવી? રાજકોટ શહેર પોલીસ કમિશનર ને કચેરી ખાતે આજે કોંગ્રેસનું જે આવેદન પત્રનો કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં તમામ જે મીડિયા પર્સન છે, જે પત્રકારો છે તેઓ આવ્યા હતા. માત્ર જે મીડિયા પર્સન જે ઇલેક્ટ્રોનિક મીડિયાના નહીં પરંતુ અખબારના જે પત્રકારો છે તે પણ આવ્યા હતા. પરંતુ તમામને અહીં રોકવામાં આવ્યા. જે કોંગ્રેસના જે આગેવાનો છે તેમને અંદર આવેદન પત્ર જવા દેવામાં આવ્યા અને મીડિયાને રોકવામાં આવ્યા અહીં. એટલે ચોક્કસપણે જે 50 થી 60 જેટલા પત્રકારો હતા તે તમામને અહીં રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે પત્રકારોને પણ હવે મનાઈ છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે ફરમાવવામાં આવી છે, મનાઈ ફરમાવવામાં આવી છે તેવું જે ક્યાંક ને ક્યાંક અહીં ગાર્ડ હોય છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ને જે આ ગેટ છે તે અહીં બંધ કરવામાં આવ્યું. એટલે ચોક્કસપણે જે સિનિયર પત્રકારો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આવવાની અહીં જે મનાઈ છે તે કરવામાં આવી. એટલે ચોક્કસપણે આ પ્રકારનું જે કહેવાય છે કે નિર્ણય છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. જી લકીરાજ, મીડિયા લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે અને જ્યારે મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આનાથી વધારે શરમજનક બાબત કશું જ ન કહી શકાય. એવું તો અહીંયા ચોક્કસ કંઈક લાગી રહ્યું છે કે જે બહાર આવશે તો અહીંયા ઘણા બધા સવાલો ઉઠશે તેવો એક ડર સતાવી રહ્યો છે. આખરે એ બાબત શું હોઈ શકે છે? શું ચર્ચાઓ જોવા મળી રહી છે? આખરે એવું તો કયું સત્ય છે જેને લઈ અને કમિશનર એટલા ડરી ગયા કે મીડિયાના પ્રવેશ પર જ પ્રતિબંધ મૂકી દીધો? જ્યારે જે વાત આવે છે જે બેદરકારીની અને જવાબદારીની જ્યારે વાત આવે છે ત્યારે જે તમામ જે મીડિયા પર્સન છે તે અહીં ઉભા હોય છે. લોકશાહીનો ચોથો સ્તંભ જે મીડિયાને કહેવામાં આવે છે અને મીડિયાના જે પત્રકારો છે તે તમામ જે ખડે પગે ઉભા રહે છે ને જનતાની બાજુમાં ઉભા રહે છે અને ડંકાની ચોટ ઉપર ઉભા રહે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે રાજકોટ શહેર પોલીસ અને ક્યાંક ને ક્યાંક કંઈક છુપાવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારથી જો વાત કરવામાં આવે તો મનોજ અગ્રવાલ જ્યારે પોલીસ કમિશનર હતા તેમને પણ જે મીડિયા દ્વારા જે ઉધડા લેવામાં આવ્યા હતા ને તેમની જે બદલી તાત્કાલિક કરવામાં આવી હતી ત્યાર લગી હવાલાકાંડ તો બહાર જ નહોતો આવ્યો. ત્યારબાદ જે રાજુ ભાર્ગવ છે તેમની જે બેદરકારી આ સમગ્ર મામલે જે થઈ તે પણ જે રાજકોટ જે મીડિયા છે તે લઈ આવવામાં આવ્યો ને ત્યારબાદ જે હવે છે અગ્નિકાંડના જેટલા મુદ્દાઓ છે તે તમામ મુદ્દાઓ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યા અને ત્યારબાદ રાજકોટની જે એસઆઈટીની ટીમ છે તેના દ્વારા તેના ઉપર જ જે કાર્યવાહી કરવામાં આવી. જેવું જેવા જે મીડિયા દ્વારા નિવેદનો લેવામાં આવ્યા ત્યારબાદ જે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની જે એસઆઈટીની ટીમ છે જે રચના કરવામાં આવી છે તેમના દ્વારા જે નિવેદનો અને પૂછપરછો કરવામાં આવી છે. પરંતુ અહીં એવું લાગી રહ્યું છે કે હજુ પણ રાજકોટ શહેર પોલીસ કમિશનર છુપાવતા હોય ક્યાંક ને ક્યાંક ગમે તે વસ્તુ અને તેના કારણે જ તેઓમાં એક બીક ગરી ગઈ છે. કારણ કે જે રાજકોટ મીડિયા છે તે સતત જનતાની પડખે જ ઉભું રહેતું આવ્યું છે અને હજુ પણ ઉભું રહેશે. એટલે ચોક્કસ તેનામાં હવે બીક ગરી ગઈ છે અને તેઓ કંઈક ને કંઈક છુપાવી રહ્યા છે કે હજુ પણ તેમના પત્તાઓ છે તે ખુલી ન જાય અને હજુ પણ જેવી રીતે મનોજ અગ્રવાલની જે બદલી થઈ ત્યારબાદ રાજુ ભાર્ગવની બદલી થઈ તેમ બ્રજેશ કુમાર ઝા પણ એવું વિચારી રહ્યા છે કે હવે મારી પણ બદલી ન થઈ જાય. એટલા માટે આવો નિર્ણય છે તે ક્યાંક ને ક્યાંક લેવામાં આવતો હોય અને કંઈક છુપાવતા હોય, કંઈક મોટી વસ્તુ છુપાવતા હોય એવું લાગી રહ્યું છે. જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. આમ તો પોલીસનું જે કામ રહેતું હોય છે એ લોકોમાં રહેલો ડર ભગાવવાનું કામ રહેતું હોય છે, અપરાધીઓને પકડવાનું કામ રહેતું હોય છે. પરંતુ હવે જ્યારે પોલીસ જ મોં છુપાવે ત્યારે એનાથી વધારે શરમજનક બાબત શું હોઈ શકે? આ વાત એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અનેક એવા કાંડ તો થતા રહેતા હોય છે પરંતુ અગ્નિકાંડને લઈ અને હવે કહી શકાય કે પોલીસને જવાબ આપવા એ ભારે પડી રહ્યા છે કારણ કે મીડિયા
સતત અને સતત દબાણ કરતું જોવા મળી રહ્યું છે, જવાબ માંગી રહ્યું છે અને કદાચ કોઈ જ જવાબ આ પોલીસ કર્મીઓ પાસે નથી અને એટલા જ માટે પોલીસ કમિશનર મીડિયાથી ભાગતા જોવા મળી રહ્યા છે. રાજકોટ